અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કો? તમાર સરપ્રાઈઝ તમાર જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવે વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રી ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે. બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારે પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડીથી વધારે કપડા નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ મેળ આવ્યો છે. ઓ બાપા, આવી ગયા તમે? આઈ ગયા તો થાકી ગયા. 2 કલાક પહેલા ખાલી તમે આયા હોત ને તો છોકરાને મળી લેત તમે. બોલો કેમ, કોણ આવ્યું તો? અરે તમારી બેનને જોવા આયા હતા જી. શું વાત કરે છે? હો, કોણ હતું? શી ખબર, એનું નામ હતું શું હતું, રીતેશ શું હતું, એવું કંઈક નામ હતું, રીતેશ નામ હતું. તે રીતેશ કીધું, રી કીધું ને મને ખબર પડી ગઈ. કેમ ઓળખો છો તમે? મારી સ્કૂલમાં જ હતો, મારાથી 2 વર્ષ નાનો છે. બરોબર, કાળો કાળો હતો થોડો. હા, કાળો મેસ હતો. બસ એ કલારાને 2 વાર તો ના પડાવી છે મેં. તો હું લેવા હેડ્યો આવ્યો તો અહીંયા? અરે ક્યાંનું 3 વાર એને ફોન કરાયા કે મારા છોકરી જોઈ છે, છોકરી જોઈ છે. અહીં ગમે તે બાને એમ કીધું ને કે નહીં ઘેર અમે બહાર ગયા છીએ, તોય હેડ્યો આવ્યો આજે. એવું છે? પણ તમે જુઓ તો કેવો લાગતો હતો. મને તો આવ્યો ને પહેલા તો મને તો એવું લાગ્યું કે છોકરાના બાપા આયા. તો પછી ખબર પડી કે આ છોકરો જ હતો. શું વાત કરે, કેવો થઈ ગયો, જાડો થયો? ના, એ તો હરખો છે. એની માં આવી છે પતલી, અને એની માં તો તમે જુઓ તો એટલું બોલો અને ફેંકો 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 એટલું ફેંકો ને. અમારે તો રોડ ટચ જમીન છે, અમારે તો બંગલો લેવાનું છે. અને એમ એને ઘર નહીં ને? ગામડે રહેશે એ તો એમ કહેતી. ઓહો, અને ફોટા મૂકે ફેસબુક ઉપર. ઓહો, જાણે એટલે લોકોના ઘર આગળ ફોટા પડાવે છે જઈ જઈ. બોલ, શી ખબર. અને પાછી સમાજમાં ઓછામાં ઓછું છે ને એને 50 લોકોએ ના પાડી છે. તો તમે હું લેવા બોલાવો છો? અરે બોલાય નહીં, ગળા પડ્યો તો ભાઈ. અને ખતરનાક કામ છે. બીજું શું વાત થઈ? કશું નહીં, બેહી રહ્યો 4 કલાક સુધી. પછી કઈ નહીં, ભાઈ ગયો ચા પાણી નાસ્તો કરીને એવું કે તમે આવજો કે હવે ફાઇનલ જેવું કરી દઈએ. હું ફાઇનલ જેવું કે? એવું કહેતા હતા. જો દર્પણમાં જઈને કે હવે માર તો કશું બોલાય, પાછું હું બોલું તેમ કે હેતલ વચ્ચે બોલે છે એટલે આપણે તો જોઈ રહેલા હા. જે થતું હતું એ. બીજી હું વાતો થઈ? કઈ નહીં, બીજું તો એવું કહેતો હતો કે નોકરી તો અત્યારે હાલ નહીં કરતો, કે નોકરી શોધો છો અને અત્યારે તો જમીનનું કશું કરે કરવાનું છે, નહીં. બધા હવે શું કેવું કે મારે? જમીનોનું કરે છે એમાં કે સારું એવું બહુ પાડે છે. બહુ બહુ કમાય કે તમારો છોકરો. પણ વાંધો નહીં તો કે સારું મળશે, બહાર ફોરેન નું મળશે કે. પણ એને જવું પડે ને ફોરેન, એનું મોઢું નહીં ફોરેન જવા જેવું તો. વખત વખત તૈડાઈ જાય છે ને ચીકણા લેટ જેવા. અરે એવી જ વાતો કરતી હતી એની મમ્મી કે અમારે તો કે તમારી છોકરીને પહેરે લુગડે મોકલો ને તોય અમારે તો કે કશું જોતું નહીં, કે ખાલી છોકરી તમારી આલો, કે અમારી છોકરી જેમ હવે કે રાખીશું. તમારે જરૂર જ છોકરીની છે, બીજી કઈ જરૂર જ નહીં તમારે કે. બાકી હવે કેટલી 70 બાધા રાખો તો મેળ આવે એવું નહીં તમારે. પણ ફેંકતા હતા બે માં દીકરો જ આયા હતા તે ત્યાંથી ફેંકવાનું ચાલુ કર્યું હતું. એટલે નોકરી નહીં, ધંધો કશું કરતો નહીં, અને હું પૈણવા નીકળ્યા હશે. ખાલી મા દીકરો જ આવ્યા હતા, ડેડી નતા આવ્યા જોડે? ડેડી નતા આયા કે અમારે તો નોકરી ગયા છે તો જવું જ પડે ને, છોકરો ના જાય તો નોકરી તો જવું પડે ને એમને. હા, જવું જ પડે ને તો ભાઈ. કે અમારે તો એને પપ્પાને હારો પગાર છે તો પપ્પાને પગારથી હું કરવાનું? તાર પપ્પા જોડે માગશે કે એને કઈ ખાવું હોય પીવું હોય તો પપ્પા લઈ આલશે. શી ખબર, એવી ગોંડી ગોંડી વાતો કરતી હતી ને તમે જુઓ ને તો આવી છે હાવ ચીકણી લે બળેલી. એ જ ને, આપણને તો આવું ના પોહાય. એટલે કેવું હોય, આમાં બધા જયારે ના 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 કરતા હોય તો કંઈક વિચારીને કરતા હોય. પણ આટલી 50 છોકરીઓને આને રિજેક્ટ કરી છે. અને એટલો જ બધો હોશિયાર અને તમારો છોકરો લાયક હોય તો લવ મેરેજ કરીને લાવી ના દે. હવે આ જમાનામાં ક્યાં એવું રહ્યું છે અરેન્જ મેરેજ જેવું?
પણ લાઈ એના દો. લવ મેરેજમાં કોણ હાલ એટલે લવ અરેન્જમાં કોઈ હાલવા તૈયાર નહીં તો લવમાં કોણ હાલશે ને હાલવાનું થોડી હોય લવમાં તો કે તમારા છોકરાને આવડે તો બધું ઝાડમાં ભરાવાનું. કશું મેળ ના આવે અત્યાર છોકરીઓ કોઈ ગોડી નહીં કે એની ઝાડમાં ફસાઈ જાય અને અડધી ઉંમરનો લાગે છે શું કરવાનું આપણે તો ના જ પાડી દો જોઈએ જ નહીં આવું અને બોલતાય ના ફાવે તમે જુઓ ને તો બોલે ને તો પૈસા વેરાઈ જાય શું કરવાના આવાના કઈ નહીં કરવાના. અત્યારે તો સારું છોકરીને પરણાવી હોય તો એ ડખા ને છોકરાને પરણાવવા હોય તો એ ડખા. બે એમાં ડખા થાય. મૂકો ને આપણે તમે ચા પીશો તો બનાવી લાવું હવ બનાવી લે જાય. એમ એ આવ્યો તો ને તે બનાવી હતી ને તે પડી છે ઓ તારી. તો બનાવી તો પડે ને અરે એટલે એની વધેલી આલે મને તું બનાવીને ના લાય નવી એ એના ભાગની મને હાલ છે બાપા. લાય જે હોય. શું થયું તમને એટલે ભાઈ પડી ગયું. તો બહુ વાગ્યું તમને અહીંયા અરે દુખાય ના 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 અહીંયા બેઠો માર વાગ્યો એ ઢીચણે વાગ્યું છે ને અહીંયા છોલાઈ ગયો છું. તેવા કેવા પડી ગયા તમે ખાડો હતો તે પડી ગયો બાઈક લઈને. એવા કેવા બાઇક લઈને ખાડામાં જ ઉતરી ગયા ડાયરેક્ટ એટલે ફૂલ પાણી ભરેલા હતા વરસાદના તો કેમ નો દેખાય ખાડો. એ તો નસીબ મારું કે હું એકલો પડ્યો ને બાઈક થોડું આમ પડ્યું તો બહાર હતું નકર આગળ ખાડો મોટો હતો તો બીજા બધા જતું રહેતું બાઈક. તો બીજા બધા રસ્તેથી ના વાય આપણે એ જ રસ્તેથી આવું જરૂરી છે દરેક રસ્તે પાણી હતો એક આ રસ્તામાં ઓછું હતું ને તે એ હોધી ના આવ્યો. દરેક રસ્તે ખાડા છે મોટા ને મોટા. શું કેવું હો મારા તમને તો 2 કલાક રહીને આવું તું હવાના પાણી નહીં ઉતરે. આ મને શોખ હોય પુરુષ બહાર જાય છે નોકરી કે સ્ત્રી જાય છે યાર. કશું તમારા જોડે લમણા લેવા એવા નહીં અને ફસલ લમણા લે છે. દરેક વરસાદની સીઝન આવે ને એટલે આ માણસ છે ને પડીને આવે કાં તો સ્લીપ ખાઈને આવે કાં તો ખાડામાં પડીને આવે ક્યાંક નું કંઈક કંઈકનું કંઈક કરીને આવે મને શોખ થાય છે પડવા. પણ હવે તો એવું જ લાગે છે કે શોખ જ થાય છે તમને કશું જોવાનું તો નહીં જ લમણા લે છે ગજબ લમણા લે છે હો. બાઈકે ઢહડીને લાવ્યો છું હું ઘેર. તો મૂકીને આવું તું ને ત્યાં મને ફોન કર્યો હોત ને તો હું રિક્ષા લઈને ત્યાં આવી જાય અરે તારું રિક્ષા ને બિક્ષા ત્યાં આગળ ફંટાઈ જાય એટલું પાણી છે. રિક્ષા વાળો તને એમ કહી દે બેન જજો હેડતા. તે હેડતા હેડતા એકલા આવી જવું તું પણ ક્યાં બાઈક ઢળીને લાવવાની જરૂર હતી આપણે ક્યાંય રસ્તામાં જગ્યા જ નથી ને મેં કીધું મૂકી દઉં કોઈ દુકાને ઓળખીતાની નથી. મારે તો તમને કશું કહેવાય એવું નહીં કંઈક નવું લાવતા રહો તમે ઘરમાં અને એ બધું મૂકો ને જાવ નહીં આવો અરે પાછું આજ તો નવા શેની પાટાપિંડી કરીને આયા છે અને એ બધું છોડો ને હેડો હવે જમી લઈએ આપણે હેડો ના તું ખાઈ લે મને ભૂખ નહીં. કેમ ભૂખ નહીં એટલે હું છે ને નાસ્તો કરીને આવ્યો. પડ્યા પહેલા કરે તો પડ્યા પછી નાસ્તો કરે ના પછી બાઇકને દોરીને ત્યાંથી નીકળ્યો ને તો પેલા આપણે દાબેલી વડાપાઉં નહીં ખાતા પફ ને બધું એની દુકાન ચાલુ હતી મેં પેલા નાસ્તો કરીને જાઉં. પછી એમ કહેશે કે તું ગુસ્સે થાય છે તો થવું જ ને આટલું પડી ગયા છો પાટો બંધાઈને આવ્યા છો અને તમે નાસ્તો કરવા ઉભા રહે શરમ જેવું છે કે નહીં એ ભગવાન મારા માણસનું કરવાનું શું એટલે મસ્ત વાતાવરણ તું જો બધા ઉભા ઉભા ખાતા હતા વડાપાઉં મેં ઓલાય ખાઈ લઉં. એટલે તમે આમ પાટો બાંધીને ખાતા હતા કઈ લાજ શરમ તો બાકી નેવે મૂકી દીધી છે તમે પાટો ક્યાં બંધાયો તો પેલા નાસ્તો કર્યો પછી પાટો બંધાયો. એટલે ગમે તું આડકું બાળકું ભલે ને લટકતું રે હું તો વડાપાઉં ખાવાનો શોખીન ઘેર આવી જવું પડે પહેલા ભાઈ શાંતિ ઓ બા શાંતિ રાખ જજે તું અહીંથી મને સફોકેશન થાય છે તાર જોડે બેહીન. હા તો હુઈ જાવ ને એમે તમને છે ને ક્યાંય પનો પહોંચવાનો નહીં જ્યાં ત્યાં પડતા રહો કાં તો કંઈક ની કંઈક કરતા રહો છો તમે તો. હા તમારા તો આશીર્વાદ જ આવા છે કે હું પડું અરખો. કોઈના આશીર્વાદ ના હોય પણ તમને તો હેડતાય નહીં આવડતું અલા બાઈક લઈને પડ્યો હેઠતા ને બેઠતા બસ જોયા વગર બોલતા જ આવડે છે. આ બહેરાውን તો છે ને ઘેર બેહીન બધી ચરબી કરતા આવડે છે. કોના બાઈક ચલાવતાય નહીં આવડતું બાઈક ચલાવતાય નહીં બેહીન પાવર કરવો તો ને બાઈક ચલાવતાય નહીં આવડતું હા. લો બસ ગાડી તો મૂકો દૂરની વાત દુઃખ છે તો એ હાથ મૂકીને જાય છે ભાઈ. હા એ તો યાર સ્કૂલની વાત તો નહીં થાય એવી બહુ મજા કરી એમ. કેમ એવા કેવા હતા કહો તો ખરા નાનપણમાં આવ્યા નાનપણમાં તો બહુ તોફાન કરતા હતા અમે લોકો એમ. આમે અત્યારે તોફાની તો છો જ તમે પણ નાનપણમાં કેવા હતા ભણવામાં કેવા હતા ભણવામાં બસ એવું છો ડબ્બો 6 પીરિયડ અમે તો અંગૂઠા જ પકડીએ. એ અંગૂઠા પકડવા હું એ લગભગ 10-12 જણા હતા. આવું કેવું હવ આવું ગમે ખરા તમને અરે બહુ મજા આવતી એમ અંગૂઠામાં મજા હતી એમ. એ મજા ના કહેવાય એ સજા કહેવાય હું ગાંડા જેવી વાતો કરો છો બીજું તો કહો અચ્છા વેશભૂષાની વાત ના કરતો પ્લીઝ કોકા ભાભી. ના ના તમને ખબર હોય તમે શું તમે બન્યા હતા એ તો કહો ચોર બન્યો તો. અને આવા ભૂવો બન્યા હતા એમ એટલે જ મને વસમાં કરીને રાખી છે હજી એમને
વશમાં તો કોણ કરીને રાખે ભાઈ, પુરુષ કે બૈરું? એટલે મેં તમને હા વશમાં બસ કર્યા બસ છે જો એ પોતે કે છે ને બૈરું કરીને રાખે, એટલે એ નહીં જીભે જ બોલ્યો. એમ? પણ એ બે જણા જો કેવા શાંતિથી સરસ બેસીને વાતો તો કરે. બા- હસ જ. એ તો બહાર નીકળે ને એટલે કોકની આગળ તો હસ જ બધા, દરેક ધણી બાયરી બધાની આગળ આમ ખુશ ખુશ જ રહે. આપણે કેવું રહીએ છીએ? એ તો એટલે આપણે ઘરમાં નકલી રહીએ છીએ એમ. એ તો ઘરમાં મન જાણતું હોય આપણું. હું આમ જોઈને વાતો કરો છો? મારે તમારા જોડે લડવું નહીં. મહેમાન આયા છે ઘરે, વાત કરવા દો ને હરખી રીતે. તું ભાઈ મહેરબાની કરીને કશું ખોલતો નહીં હો. બીજું હા. બીજું તો કહો એમને કઈ કાંડ. જો 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 એ અચ્છા, એક છોકરી પાછળ આખો ક્લાસ ગાંડો હતો એમ? હા, તમે એમાં ગાંડા હું- હતા? ના ના હું નતો એમાં. હતા એમ કે છે, હતા હતા લા, તમે. તું કેમ ઝઘડા કરાવવા ઉપર તુલ્યો છું? આ ભાઈ જીવવા નહીં દે મને. કશું ભાઈ જીવવા નહીં દે. કેવા શરમાઈ ગયા છે હું પહેલા એટલે જ છે ને કોઈ જૂના ભાઈબંધને ઘેર નતો બોલાવતો. મને એમ કે આ ભાભી પૈણે ને તમારા જોડે એટલે એમ કે હરખો રહેશે. તો એ તો બચારા સીધા જ છે, જુઓ તો ખરી. ના બહુ સીધા, એ તો બધું મને ખબર છે. એ કેટલો સીધો જ મને નહીં ખબર, અમે જોડે ભણતા હતા. આ ડફોડ જેવો છો. ક્યાં બૈરાના બધું એવું બૈરા બોલાય? બંધાવ. બીજું ભાઈબંધને તો કહો. કહેવાય. કશું ના કહેવાય ભાઈબંધ. બીજા કેવા હતા આવા યાર? જો 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 હવે જો બે સ્કૂલમાં મસ્તી બસ્તી કરતા હતા આમ? જો ખોલવા માંડે ને બધું પાછું. તો ખોલવા દો ને. તું એ એવો હતો, રહેવા દે ને હવે. એકવાર બેને લાફો માર્યો ને તો અહીંયા લેટ ચોટી ગયું હતું. અહીંયાથી ઉડીને અહીંયા ગંધા તો. તમારે તો- હવે કેવું લાગે? મરચું લાગે ને? તમારે અહીંયાથી અહીંયા ઊંધી લેટ અત્યારે હાલે છો. માર તો આવી જાય, મને મારા વૈરું તો આવી જાય. શું? વાત એટલે હું તમને મારું છું એમ? તો તું વાત કેવી કરું છું? અહીંયા લેટ આવી જાય એટલે. તો તમે તો એવા જ છો ગોડા જેવા સાતો. કઈ મગજ જ ના કરે. હા બસ ગોડા જેવા લગન પેલા ના આવીએ. બરાબર છે બરાબર છે. લગન પછી પુરુષ ગાડા જેવો થઈ તમે જાય. આવું બોલો છો. હા તે એ અનુભવ તો કર્યો ને, એને લગન ને 2 વર્ષ થયા. બરાબર છે ભાઈ. આ ભાભી બગડ્યા. જો આજે ઘેર જઈને ભાભી તારીએ લાલ કરશે ને મારીએ લાલ કરશે. હવે બહુ ખુશ ના થાવ, બંધ થાવ. બીજી બધી વાતો કરો ને. ના 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 એ ભાઈ મેર તું ઉઠ ભાઈ, અહીંથી જજે. મારે કોઈ વાત નહીં કરવી. કેમ? જો વાતો જો કરો. હજી તો પાછો ખોલે છે. લા જાને મારા બાપ એટલે બાર મળી ગુલાબ છે. આપી તું આમને, ટીચરનો ગુલાબ આપી તું? કેમ આપી તું? એને આલ્યું તું એટલે મેં આલ્યું તું. બે તું બધું ના ખોલે ભાઈ. ઓ મારા ભાઈ. કોક ખાડામાં પડે એટલે આપણે પડવાનું એમ ને? હા હજી તો જો જો બીડીનું ખોલે છે. અચ્છા, એટલે આમને બીડી પીતા હતા એમ? પીતો નતો ભાઈ. અમે એક દિવસ બધા બેઠા હતા બહાર અને કાકાએ બીડી પી નાખે ને ઠૂઠા. આમ તમે બીડીના ઠૂઠા અધૂરા પીતા હતા. આવા ગંદા કાકા તમે યાર છી. એટલે એ વખતે બીડી પણ આમ શોખ હતો તે પીધી. એમાં તો અત્યારે કઈ નહીં પીતા ને સિગરેટ બિગરેટ? શું યાર હવે નાનપણમાં તોફાની છોકરા એ ભાઈ જજડથી ઉઠ ઉઠ તું હેડ અંદર જા. જાને લે આ મારી નાખે મગજની. હું ચા બનાવીને જા, જા, લાવું છું. જા, ભાઈબંધ છે. બનાવ. હું ચા બનાવીને લાવું છું, તમે બેહો બરાબર? ભાઈબંધ છે કે દુશ્મન છે? ઉઠજે યાર, તું અહીંથી નીકળજે. ચલ 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 ચલ. અરે ગભરાઈ ગયો હું. આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કહશો ને તો હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો. એટલે છે ને મિત્રો, આવી નોકજોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હલો, હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય. સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે. બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારા મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ. એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની. ગમે તેને પૂછું હારી ના જ પાડતી હતી મને. શું કરો છો તમે? અરે ભાઈ આજે યોગા ડે છે, ખબર નહીં તને? મને તો ખબર છે, પણ એક દિવસ યોગા કરવાથી થોડી તમારું શરીર હરખું થઈ જવાનું. યોગા ડે ના દિવસે તો યોગા કરવાના જ. હવે ડિસ્ટર્બ ના કરતી. તે કર્યા? આ કરો કરો ને, તે જાઓ કર્યા ને. કે ના કર્યા? મારે કઈ નહીં કરવા, મારું શરીર નહીં તમારે જેવું ગુદડા જેવું. સારું. આ શું કરો છો તમે ફરી? એટલે ડિસ્ટર્બ શું લેવા કરું? સૂર્ય નમસ્કાર કરું છું. સૂર્ય ક્યાં છે? અરે બહાર વાતાવરણ તો જો સૂર્ય નહીં દેખાતો તો ઘરમાંથી કરું છું. તો આ સૂર્ય નમસ્કાર કહેવાય? ઊભા ઊભા કરવું પડે અને એના માટે 12 સ્ટેપ છે.
આ એક સ્ટેપ નહીં આમ. અલા સૂર્યને નમસ્કાર કરું છું હું. સૂર્ય નમસ્કારમાં આવી રીતે ના હોય પણ હા એક રીત હોય યોગા કરવાની યાર. અને આ પેન્ટ પહેરીને કોણ યોગા કરે યાર? હવે પેન્ટ ઉપર આવી જો યોગા કરવા મહત્વના છે, પેન્ટ ઉપર નહીં જવાનું તારે. એની માટે ટ્રેક જોઈએ તો આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય. નહીં સૂર્ય નમસ્કાર નહીં કરવા મારો. ઓકે હવે પ્રાણાયામ કરું છું. હવે મને ડિસ્ટર્બ ના કરતી પ્લીઝ. આ પ્રાણાયામ છે? તો શું આ પ્રાણાયામ કહેવાય? આ પ્રાણ ના કહેવાય? અહીંથી ઊભા થઈ જાવ ને તો કોક તમને યોગા કરતા જોશે ને તો તમને મારી બેસે. લે, એવું મેં શું કર્યું તું મને મારી પણ બેસે? આને બટરફ્લાય કહેવાય. અરે જે કહેવાય પણ કરું છું ને હું. મહત્વનું શું છે કે યોગા થાય છે ઘરમાં આજે થવા જોઈએ. બીજી કોઈ કસરત કરો ને આના કરતા બીજા કોઈ યોગ ઓકે કરો. ઓકે વજ્રાસન કરું છું બરાબર. એમાં તો બોલતી જ નહીં ખોટું છે. પાક્કું. આ વજ્રાસન હતું તમારું? તો શું છે? આના વજ્રાસન ના કહેવાય. તો એટલે વજ્રાસન એટલે વળેલું. વજ્રાસનમાં બેહવાનું આવે તો તો મને તમે આ કેમ નાગણ બનીને ફેણ કાઢો છો? આ મને લાગે રાતે મેં રીલ જોઈ હતી કે કાલે યોગાસન છે તો અરે યોગાસન ક્યાં કાલે યોગા ડે છે તો યોગાસન કરવાના. એટલે મને લાગે તો છે સાચા વિડીયો તો જુઓ યાર તમે. બધું ખોટું શીખવાડ્યું આને વિડીયો વાળા. યાર રીલોમાં છે ને બધું. પણ તમે શું લેવા કરો છો? અરે પણ કહેવાય હતા કે કરો એમ. એટલે મજાક કરી આ વિડીયોમાં જોઈને મેં કર્યું ને એને મજાક કરી નાખી. તે ભાઈ તો મજાક જ કરતો હશે પણ તમારા બુદ્ધિ ના હોય તો બીજા શું કરો? કરો હવે તમારી રીતે બીજી કોઈ કસરત હારી એવી યાદ હોય તો. કશું જિંદગીમાં શીખ્યા જ નહીં. શું થયું તમને? પેલું શું કહેવાય શ્વાસ કાઢવાનો અંદરનો. એ તમે સવાસન કરો છો? મને હું ખબર એ કર્યું તેના કેવું છે આવડતું. તમારે તો બધાના ઊંધા લેવાના એટલે હું બી લઉં ને કે બીજું કઈ કરતા હતા? આ માણસ તો એવું કરે છે ને કોક ગભરાઈ જાય. મને તેમ થયું કે હું થયું અરે ફેફસા ફાટી જાય આવી રીતે. એટલે મુયા ફાટી જાય તો તમે યોગ નહીં કરો, મારા દવાખાના ધક્કા નહીં ખાવા, અહીંયાથી જાઓ નહીં. આપણે યોગા દિવસ મનાવો. મને એટેક આવી મારો છેલ્લો દિવસ થઈ જશે. બધા હરખા મળ્યા છે ઘરમાં. હવે તો ફોનમાં હારા હાચું નહીં શીખવાડતા. બોલો જામ ને અહીંયાથી. બે રે તું પી ચા પી. બાપ આ માણસ તો મૂળ બાકી નાખ્યો. હવે મને લાગવો પડે મારો. અરે તું કેમ અંદર આવીને બે ગઈ? બધા બહાર બેઠા હતા ને. પણ હું તો અલગ ફરવા આવી છું. હું ક્યાં તમારા લોકો જોડે ફરવા આવી છું? અને તમારા ભાઈબંધો જુઓ કરે છે એ મારા જોડે. કેમ શું કર્યું એને? અરે આજે આપણે આયા ત્યારે ગાડીમાં આયા તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો, મને બારી વાળી જ સીટ આપો. તો મારા ના બેહવું હોય એને એકલો ફરવા આવ્યો છે. પણ એ રોડ જેવો છે એને મૂક ને તું. અરે બધી વસ્તુમાં આજે સવારે આપણે જમવા બેઠા તો એને સેવ ટામેટાનું શાક પૂછ્યા વગર મંગાઈ દીધું. ચલો મંગાઈ દીધું. તો મારા દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું મેં કીધું કે મંગાઈએ તો કે ના એમને કોઈને ભૂખ જ નહીં. તો એકલો ફરવા આવ્યો છે, અમે ફરવા નહીં આયા. તને ભાવતું તાર મંગાઈ દેવાનું. હું બેઠો છું ને એના પૈસા આલવાના છે. કે મમન નહીં ખાવું કે અમને નહીં ભાવતું આમ તેમ. એટલે હવે એના જોડે મારા કોઈ દિવસ આવવું નહીં. આ તો એમ કહીએ ને કે હેડો અહીંયા જવાનું છે, હેડો જઈએ આપણે આ જગ્યા સારી છે જોવાની. તો કે ના ત્યાં તો હું જવાનું. તો બધું તમારા જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવો? તમે એકલા આવી જાઓ ને. યાર હાવ રોડે જેવો છે. હમણાં શું કે ખબર છે કે કરણભાઈ એમ ભાઈ કે કરણભાઈ વાળો રૂમ કે એમને અપાઈ દો ને કે એ સારો છે. કેમ? હા એવું કહેતો તો હમણાં પેલો. તો તમે બોલી નહીં શકતા? જીભ નહીં મારા આગળ તો આટલી મોટી જીભ ચાલે અરે પણ તમારી. મને તો એમ કે જે રૂમ હોય એવા આપણે તો ખાઈ પીને ઊભું જ છે ને તો યાર. આપણે રૂમના 500 રૂપિયા વધારે આપ્યા છે એના કરતા, એટલે આપણને આ રૂમ મળ્યો છે અને એને ઓછા આપ્યા છે. પણ એને છે ને બુદ્ધો જ નહીં કાયમ ના પણ એના તમે શું લેવા જોડે એને કહીને જ જઈએ એટલે એને કહેવાનું એવું કેવું જોડે ને જોડે લટકાવો જરૂરી છે એના? હેડો 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 હેડો. પાછું જે કરીએ ને એ કરવાનું છે ને. અરે જવા દો ને બબ્બે એવા છે. આપણે એમ કહીએ ને કે આજે તો અમારે આ કરવું છે. ના પણ હવે છે ને આપણે એકલા જ આવવાનું. પછી તારે એમ નહીં કહેવાનું કે ના મજા નહીં આવતી આમ તેમ. તમે એમ કહો છો કે એકલા મજા નહીં આવે એમ કરીને ફોન કરીને ભાઈ બોલાવી લો. પછી આપણે તો શું કહેવાનું? પાછા આપણને એમ કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં. કેવું કહીએ? હરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કે. અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાવી લાવો. પછી આપણને ભાભી તમે શું બનાવી લાયા? તમે થેપલા બનાવી લાયા? તમે પૂરીઓ બનાવી લાયા? તો હું તો શું કામ વાળી છું? એના માટે બધું બનાવી લાવું ના બનાવી લાવા એવો. એટલે આજ પછી છે ને જોડે લઈને નહીં આવવાનો. અરે હું પોતે જ અને મને કાલે- એમ થઈ ગયું કે હવે મારે છે ને આ રીતે ટ્રીપ કરવી જ નહીં. અને કાલે આપણે ઘેર જ ફરવા મારે આવ્યા રહેવું જ હતા નહીં અહીંયા. અહીંયા આગળ મને એમ કે શાંતિ થશે મગજને તો એ તો ડબલ અશાંતિ કરી નાખી.
બધાય ભેગા થઈ. મારા કાલે ઘેર જવું છે, મારા આના જોડે નહીં, ના એના જોડે ફરાય જ નહીં ને, રોજ આના કકડાટ હોય, માન નહીં અને ફરાય. એવું લાગે છે ને કે હવે ઘેર જઈને શાંતિ થશે. અહીં શું લેવા આયા હતા એવું થઈ ગયું મને તો. તમે લઈને આયા હતા તમારા જોડે ને જોડે ભાઈબંધને, એમાં બધું આખું બગાડ્યું. અરે કઈ નહીં કહેવાનું, નહીં જવાનું ફરી. પણ તમે જ બધા ગામના હંપેતરું આલી આવો છો, હેડો 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 કરી. લેડ હવે બહાર ખાવા. નહીં ખાવું, મારા રૂમમાં મંગાવી દઉં છું હું. દાળ ફ્રાય જીરા રાઈસ જ મંગાવ્યા છે, એ બી લખી લો છો. હા, એને ખબર પડે હું કોણ છું. હાસ, શું થયું? પગ મચકોડાઈ ગયો ભાઈ. એવો કેમ ન મચકાઈ ગયો? હવે બધું પૂછી લે તું. ચાલતો ચાલતો આવતો તો ને પગ આમ થઈ ગયો. હા, પગ આમ એક્ટિવાને કિક મારીને થયું છે. જે રિયા ભાભીની એક્ટિવાને કિકો મારતા હતા ને, મેં તમને જોયા. અરે પણ એ કીકો મારતા હતા બિચારા, પાણીમાં કે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું, અને એમને સામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બંધ છે, હું લાવો કીક મારી આપું. એમને હામું જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા. જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આપત, અને એનો ધણી નતો ઘેર. એ ખબર નહીં એવો હતો કે નતો, પણ એમને જેમ એ રીતે સામું જોયું ને મેં કીધું હા, ત્યાં જ તમે પીગળી જાવ છો. હામું જોવો ને ઘેલા થઈને ઉપડી જાવ છો, દોડમ દોડ. ભાઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નહીં. હો, મને એમ થાય કે મારી આગળ કોઈને દુઃખ પડે ને એટલે પહોંચી જ જવાનું. આ તો મેં તમને હમણાં બપોરે કીધું કે દૂધ લઈ આવો, તો કેમ ના ગયા? મેં કીધું કે મને સખત માથું દુખાય છે, મારે ચા પીવી પડશે, તમે દૂધ લઈ આવો, તો ના ગયા. કેમ મારું દુઃખ નહીં જોવાતું? હું જાનવર છું? અરે એવું થોડી હોય ગાડી, તારા માટે જવું તું મારે, પણ હું થોડો કામમાં હતો તો. કયા કામમાં હતા? ફોનમાં રીલો જોતા હતા તમે બેઠા બેઠા. એવું હતું? ના ભાઈ ના, હવે કઈક જોતો હોય કામનું યાર તું જો પણ ને. આ માણસ મને રિયા પગ- ભાભીને જોવો ને એટલે આમ દિલમાં એવા એમના ફુગ્ગા. કેમ હસો છો તમે? ક્યાં શું નકટા થઈને હસો છો? મેં તમને જોયા. ના 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 શરમે ના, નહીં આવતી. હસ્યો નહીં, આ અડધી ઉંમરે નીકળ્યા છે ને જે, હસ્યો નહીં, હસ્યો. અડધી ઉંમરે જે તમે લફડા કરવા નીકળ્યા છો ને થોડા થોડા, લફડા શું બોલું છું તું? હાય હાય કેવા શબ્દો કાઢે તું. હા તમે કરી શકો, અમે બોલી નાખીએ. મેં શું કરી લીધું ભાઈ? કઈ કર્યું જ નહીં મેં હજી. પણ એક્ટિવાની કિકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ પગ લબડી પડવાનું છે આમ. અરે ભાઈ મને એમ અને પાછા કે થશે થશે, નહીં થાય તો હું તો મૂકી આવું. કેમ? એનો ધણી નહીં એ બધું કામ કરવા માટે? એ માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે? હા, સોસાયટી વાળા નહીં, તમે એકલા જ, બાકી બીજું કોઈ નતું. અને તમારા લખણ એવા છે ને, કોક દાડે એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવો મારવાનો છે, એવો મારવાનો છે ને. અને હું ફોન કરીને કહેવાની જ છું કે આ તમારા વાડીને છે ને ઘરમાં રાખો. કોઈના ઘરમાં ઝઘડા ના કરાવાય, ઝઘડા ના કરાવાય, થોડું સભ્યતામાં રહે. હવે તમે તમારું જુઓ હું ને, એક્ટિવા ચાલુ કરી આલું છું ને તું શું ક્યાંની ક્યાં વાત લઈ જાઉં પણ છું? તમારે નહીં કરવાનું. કોકની લાગણી તો સમજ. શું લાગણી તો સમજ? એટલે કઈ લાગણીઓ? ચાલુ એક્ટિવા કર- હા, લાગણીઓ બધી બધી મને ખબર છે કઈ લાગણીઓ ત્યાં છે. બાપા શું કેવું, મને તો ફસાણો છું હું, બરાબર ફસાણો. કોઈ ફસાયું નહીં, કોણ ફસાયું છે ને બધાને બધી ખબર છે. હું ફસાઈ છું, મને ખબર હોત કે તમારે લફડ્યું છે ને તો હું આવત જ નહીં. લફડું, આને લફડું કહેવાય? કિક મારી આલી ને એક્ટિવા ચાલુ કરી આલી. આ તો કહેવાય જ ને, કેમ ના લફડું કહેવાય? કર્યું જ નહીં હજી તો મેં. હા, એટલે હજી કર્યું નહીં, કરવાનું છે મારા એ લફડું. એમ નહીં કરવા, કર્યું જ નહીં હજી મેં, કરવાનું એ ના હોય શું લેવા કરવું હજી પડે? તમે લફડું કર્યું જ નહીં, હજી તો હું 4-5 લગ્ન કરું એ જો એમ ને. ભગવાને મને આટલું રૂપાળું બૈરું આપ્યું છે તો મારે શું લેવા બહાર ધ્યાન આપવું પડે? બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે. અને એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા હશો? હા, સહન ના થયું. રિયા ભાભી કંઈક બોલી એટલે સહન ના થયું. તું ડોકરી કહું એ ભાભી મારા ક્લાસમાં હતા, કેવા, હું તો કેવા? રિયા કહું છું એને, તું કેવી વાર ડોકરી કહું છું? દુઃખ ના થાય? તો તમારે દુઃખ કરવાની કોઈ જરૂર નહીં. અને ઉપડી જજો અહીંયાથી. દાંત ચડે છે મને તમારી ઉપર. શરમ આવે છે? સોસાયટી વાળા બધા વાતો કરતા હોય છે કે આ ભાઈ કેવો ગેલો થઈને પેલી પાછળ પડી રહેશે પેલી ના. શું હસી રહ્યા છે? મને પગ અને દુખે છે. પ્રેમમાં તો પગ ભાગીને આવ્યા છે. કોકની સેવામાં પગ ની ક્યાં વાત છે? હાથ તૂટે હા, પગ. રિયા ભાભી માટે તો હું જીવ આપી દઉં. મને પગ દુખે છે, પ્લીઝ મને માથું ના ચડાય. હા, અમે માથું ચડાઈએ એ વાતો કરો ને તો તમારા માથું હરખું થઈ જાય નહીં. જુઓ તો આ નકટા માણસ. જાઓ હવે એના ઘરે જ જતા આવો. જુઓ તો આ માણસ ખુશ થાય છે અડધી ઉંમરે. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે, કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા.
મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે? ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય, પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે? પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું. મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है. આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. શું કરો છો? જો આજ તો બેઠો છું, મસ્ત ફ્રેશ ફીલ થાય છે આજ તો. તમે કાલે ઇસ્ત્રી નતા લાયા? એ બહુ સરસ છે. તો ગમત ને પણ સારામાં સારી મોંઘી જોઈ લાવ્યો છું. હું તમને કંઈક કહું તો તમે ગુસ્સે નહીં થાવ ને? ના નહીં થવું. પાક્કું નહીં થાવ ને હું તમને કંઈક કહું તો? ના નહીં થવું ભાઈ. ઇસ્ત્રી કઈ કર્યું? ના, ઇસ્ત્રી તો સરસ જ છે, હાશ તો પછી પણ તમારું પેલું ફેવરેટ શર્ટ નહીં હા એ બળી ગયો. પછી એમ કઈ ગુસ્સો કરો છો? 6 મહિનાથી ઇસ્ત્રું કરતી હતી. ઇસ્ત્રું લઈ આલ્યું તો બાળી કૂટ્યો મારો શર્ટ પેલા જ દાડે. એવું કઈ રીતે ઇસ્ત્રી કરવા બેઠી હતી? અરે હું તો ઇસ્ત્રી કરવા જ બેઠી હતી, ઇસ્ત્રી કરતી હતી અને એવા મારા મમ્મીનો ફોન આવ્યો તો વળી હું તો વાતે વળગી ને ત્યાં આમ જ મૂકી રાખી અને પછી બહાર જતી રહી તો આવીને ત્યારે તો બળી ગયો. અરે ભગવાન ભગવાન, તારી મમ્મીનો ફોન આવ્યો એટલે પતી ગયું. ઇસ્ત્રીની ક્યાં વાત છે, બધું બળી જાય. તો ફોને ના આવ્યો. પણ એવી કેવી વાતો હતી કે ભૂલી જવાય કે ઇસ્ત્રું મૂકેલું છે શર્ટ ઉપર? અરે હું એ જ વાત કરું કે અમારા બાજુવાળાની ગજબ વાત હતી, તે વાતો કરતા હતા ને તેમ બળી ગઈ. કેવા છો તમે લોકો? લે બીજાની મજા લો છો, એમાં મારો શર્ટ બળી ગયો. હા તો નવો લઈ આલી છે, એમાં આટલા બધા નહીં ફૂંગરો. નવો લઈ આલે એટલે તું ક્યાંય લઈ આલે? અરે એ તો તમે મને ઘર ખર્ચ માટે આપો ને એમાંથી કાપી લો છો. એટલે મારા પૈસાનું મને લઈ આપવાનું અને પછી એમ કહેવાનું હું લઈ આપું છું. હા તો એવું જ થયું ને. ઓ ગાંડી, શું લેવા લોહી પીવું છું અને ના આવડતું હોય આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી કરતા તો શું લેવા માંગુ છું? આવડત છે ને, અત્યાર સુધી નહીં પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા? કોણ કરતું? તું બહાર કરાવતા હતા એ તો. એ તો ગમે તે કરાવતા હતા પણ રાખતી હતી તો હું ને. હો અને નવાઈ ના કરશો બળી, આટલું બધું ના બોલવાનું હોય. અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજમાં ફ્રીજેક્સ નું ઢાંકણું તોડી નાખ્યું હતું? અરે ભાઈ એ તો ભૂલમાં તૂટ્યું હતું ને, હું જોતો તો કે અંદર કઈ પડ્યું હોય તેમ. ભૂલમાંથી એટલે અમારથી ભૂલ ના થાય. અને ફ્રીજેક્સમાં શું ખોરતા હતા? હોનું હતું અંદર. આયા મોટા અમારથી માણસ નહીં અમે, એટલે અમારથી ભૂલ ના થાય. તમે એક જ માણસ. જો ભાઈ આ વખત તારાથી થયું, એ વખત મારાથી થયું, તું હવે બંનેનું ફિટ્ટું જ થઈ ગયું. હવે જો નુકસાન જેનાથી થશે એને સાંભળવું પડશે. કશું નહીં સાંભળું હું તો. અને મારથી નુકસાન થાય તો હું કમાઉં છું ભાઈ ઘરમાં. જો આવું ક્યાં નિયમ લાયા? એવો કઈ નિયમ ના હોય. અને મને તો બોલવાનું જ નહીં, તો હું ઘર નહીં હાચવતી એટલે તમારે મને કઈ ના બોલાય. આયા મોટા મને નિયમો નહીં શીખવાડો ઘરના. આ ઘર મારું છે. મારો શર્ટ બાળી કૂટ્યો ને લોહી પીવા છે યાર. આ તે નવાઈ નું મારાથી મહત્વ શર્ટ હતો તમારો? તારાથી મહત્વનું તો કઈ નહીં વાલી, કોઈ મહત્વનું નહીં તારાથી ભાઈ. જજે તું જા ઇસ્ત્રી કર, બીજા કપડો નહીં બાળી કૂટ જા. બાળી કૂટ એટલે કશું નહીં કરાવી મારે, હવે બાર જ આપી દોજો. કોણ કરાય? તો મહેનત કરવાની અને પાછું સાંભળવાનું, એવું કઈ તું ફેંકી દે ડફણું પાછળ, એ જોઈએ જ નહીં મારા ઘરમાં. ના આવડતું શું તમને? ફ્રીજ બોલાઈ ગયું. ઇસ્ત્રી પેલા બોલતા શીખો ને જાવ ને. તારા વાદે બધું મારી જીભ લપસી જાય. નીકળ બાળી કૂટ્યો શર્ટ. હેડો હવે બીજો શર્ટ લેવો હોય તો. નુકસાન કરાવી દીધું. જા ને યાર અહીંથી. બીજા શર્ટ વાળી ના જોઈ હોય તો. અને અત્યારે જો હવે હું પાણી પીને આવું. હા ને જતી જા. મસ્ત આવ્યો છે ને ભાઈ. હા મસ્ત ફોટા પાડો હો તમે. આયા ત્યારના જબર ખેંચો. તમે બૈરું લઈને નહીં આયા તો ભોગવો ભાઈ. હા એ વાત. હા ભાઈ તમે લઈને આયા તો મોજ કરો. મોજે મોજ આ તો વાયની મત તો જવા દો. હું કહું ઘેર આપડા
રિયા ભાભી શું મને એ જરા કે મને ખબર હતી આ પૂછશે. હું વર્ણન કરું રિયા ભાભીનું, એના વાળ જોયા હોય તો, એનું રૂપ જોયું હોય તો, હા હા, બધા પૂછશો ને એના વિશે, એની મીઠી મીઠી વાતો. એમ નહીં, આમ ચેવો લાગે એના આગળ કોહિનૂરે જોખો પડે. શું વાત કર હા. મારા ભાભીએ કોઈ ના આવે અરે એનું કશું, એ તો 2% નહીં ને. એવું ના કહેવાય યાર, એવું ના કહેવાય. ભાભી હારો લાગે યાર, હું વાત કરું. અરે. પણ તને તું જોયો રિયા ભાભી? તી જોયો? પણ ભાભીએ ફોટો તો નહીં લા, કોઈના બૈરાનું આવું ના બોલાય યાર. અલ્યા યાર, મોણા બોલવા નહીં દે તો મારે શું કરવું? પણ ભાઈ જે રિયા ભાભી વસ્તુ હા વર્ણન કરે વ્યક્તિ બાલથી લઈને બધું છે કે નહીં. આજે મારા દિલમાં છે, એ મને બોલી દેવા દો. એના નેચર થી લઈને મોથા ઊંધી જે એનું વર્ણન છે ને, હું કરે તો 2 કલાક અમને નીકળી જશે. અરે વાત તને કાઢ દેવા. નહીં કાઢવા, આપણે 2 કલાક નહીં કાઢવા ભાઈ. ચમ ભાઈ હા. નહીં કાઢવા, શું કરવા કાઢવા? શાંતિ રાખ. કોકના બૈરાના 2 કલાક વખવાણ કરીને હું કરવા કાઢવા? અને ભાઈ રિયા કોકનું બૈરું એ ભાઈ થોડો હોય છે કે રિયા ભાભી આ ભાઈએ જોયા છે ને, આ ભાઈ આનંદ કરે. અરે આટલા દાડાથી યાદ કરીને અડધો થઈ ગયો યાર હું. લે હું કહી ગયા ભાઈ, બોલો અઠવાડિયામાં તો તારા ભાઈ અંગત ફોટા પડાવવાનું પ્રેમ બધું બતાવીએ ખોટું છે? ના એવું ખોટું નહીં યાર, પણ એ જે પ્રેમ છે એ અલગ છે આખો. એટલે એવા તે ચેવા રિયા ભાભી એમ કહું હું કે ભાભી થી ખતરનાક. હવે અલે ગમે તેવો હોય યાર, પણ તારે શું કામ છે જોવાની? માર જાણવું હોય તું સ્વાતી રાખ કે હાલ તો ભાઈ કે જોણવા દો ને, તમારે રસ ના હોય તો તમે ના જોણશો યાર. પણ તારો રસ નીકળી જશે યાર, તું ચમ સાનો રસ નીકળે? રસ નીકળી યાર, પણ તારે શું કરવું જોવાની યાર? કોઈ રસ ના નીકળે. જો ભાઈ આ માણસ કે એમને રિયા ભાભી તો આટલો જોરદાર છે, તો પછી આપણો ને એમને જોયો હ તો ચેવો આમ બાકી આમ બીજું શું કહેવું, આમ કલર બલરમાં કે રૂપાળો એટલે એ ખાલી આમ ઘરની બહાર આવે ને ઓખો અંજાઈ જોય. ઓહો કાયમ માટે અંજાઈ જઈશી બાપા, વધો થઈ જાય શું કરવા પણ રવા દે. ચમ મોણા હારું બોલતો નહીં યાર. તાર ના હોપડવું હોય તો તું જતો રે, મને રિયા ભાભી નું વર્ણન હોપડવું છે. બીજું રિયા ભાભી વિશે બીજું ભાઈ હવે વાત કરું ને હું તો બોલ. હું રડી ગયો. અવાજ કેવો? એ તો અમે રડવાનું. હા અમે રડવાનું. યાદ કરે શું કરવા રોડાવે છું હું કહું. એટલે ભાઈ તું જાને યાર, એનો અવાજ કોયલ જેવો કરો ભાભી જેવો. એ કોયલની વાત જવા દો, મોર જેવો પેલો બોલા વરસાદ પડે એટલે એવો અવાજ છે ભાઈ. ઓને તારો પેસો વેરાઈ જશે લે, હું કહું છું ઓનો પેસો વેરાઈ જશે. તમા મોરને હમણાં પિંકી નથી ભાઈ, કશું કોઈ ના થાય. શું ઈમાં હનો પેસો વેરે શું થાય? કશું ના થાય. કોકનું બૈરું વબડી જાય તો યાર કેવું લાગે યાર? કોકનું બૈરું ગભરાતો નહીં ભાઈ, હું પ્રેમ કર્યો છે તો બીવાની વાત નહીં થતી અહીંયા હવે. ના હોય. હા, હવે બીવાની વાત નહીં થતી ભાઈ. બૈરાથી બીવાતો નહીં. છેડે નહીં ને. ના બિયાલે મળદનું ફાટ્યું છે, મળદનું ફાટ્યું. રિયા ભાભી છે તો છે હા, બરાબર. બસ. લાગે છે તો લાગે છે. આ મોણા છે મારી જોડે અડી ઈનું ખમ. બૈરું છે બરોબર છે, બધું હાચું. પણ રિયા ભાભી હા, રાઈટ હા. રિયા ભાભી ના તોલે કોઈ ના આવે. ના. નહીં બીવાતો. લે બોલ હું કર લે. તો વાતો નહીં, ભાભી નહીં બીવાતો યાર. યાર એવું નહીં બીવાતો તો નહીં બીવા. તો વાતો નહીં. કોની વાત ચાલતી હતી? રિયા ભાભી. રિયા ભાભી. રામપુરાના રમેશભાઈ ની વાત ચાલતી હતી. આ મોણા ખાલી ખાલી કહે છે. રામપુરા રમેશભાઈ ની રિયા ભાભી ભાઈ. અરે રિયા ભાભી નહીં, રમેશભાઈ કહેતો તો મારા ભાઈ. કીધું રિયા ભાભી. અલા, મજા રૂમમાં જઈએ. મજા કરે છે મોણા. બરાબર, રિયા ભાભી વિશે જબર કે લે. અને રમેશભાઈ રામપુરા વાળા મોણા. તમે બાજુવાળા રિયા ભાભી માં ભાઈ તમે યાર ફરી ના જવાય. તો હાલ તો કીધું હું નહીં બીયા તો મારા બૈરાથી તો શું કહેવાના આવ્યું? હવે અમે રૂમમાં જઈએ ને, એમના હાથ પગ દુખાય છે ને, તેની દવા. નહીં દુખતા હાથ પગ, હું ઊભો છું બે જણો જોડે. ભાઈ દીપો કરશે ને મને, હું તમારી જોડે વાતો નહીં કરતો. હા મસ્ત રિયા ભાભી મસ્ત હવે દુખાશે હાથ પગ, ચલો. તો હા તો મસાજ બસાજ કરાવો પગના વ્યવસ્થિત અને પછી તમે હે ને આવો શાંતિથી વર્ણન પછી કરાવડાઈએ. હવે મારા છે માં ઓમ કરી લેતી. મી હું કર્યું? હા મી હું કર્યું? લડાયો ખોટો બેવાની યાર. એ તો મને ખબર હતી કે પાછળ આવી ગયો તો ભાભી. તો તને કઈ ન તા હોય, આપણે 2 જણા બૈરો લાયા નહીં, 2 જણો ફચાક ફચાક ફચાક. મને બધું સહન ના થાય, બળતરા તો થાય છે આપણો. હા એટલે હવે બાકીના દાડા રૂમમાં પડ્યો રહેજે. આપણે પછી બરાબર બરાબર પાલ દીધો ને. આઈ હો. અરે આપણા ફ્રીજમાં ચોકલેટ પડી હતી, ક્યાં ગઈ? એ પેલા છોકરો રમતો રમતો આવ્યો તો ને મેં કીધું લે ખા બેટા. કયા છોકરાઓ? મીત મીત આ તો 1-2 આલી હશે, આખું પેકેટ ક્યાં ગયું? લે એક જ પેકેટ હતું ફ્રીજમાં. હા તે આખું પેકેટ આપી દીધું? આ લે એ ખાય ને મમ્મી પપ્પા ખાય એમ. એ ખાવા નહીં, એની માના ખાવા ચાલ્યું છે, બધી ખબર છે. અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો? ચાલી દીધું આખું પેકેટ. અલા એવું નહીં ભાઈ, ફોરેન જઈને આયા, પેલા લાગણી હોય ને પડોશી જોડે, આમ કહેવાય ને. પડોશણ જોડે વધારે પડતી જ તમારી લાગણી છે. બીજા બધા પડોશી નતા, એમને તો કોઈ આપી નહીં, અને એના આલી દીધી ડાયરેક્ટ તમે. જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને, હા ત્યાં આગળ હું આપે. સંબંધ ત્યાં કઈક વધારે પડતા જ તમારા વધી રહ્યા છે. ભાઈ એ મી છોકરા જોડે તો કેવું હોય, છોકરાને કેવું હોય, બધા મોટા હોય એના બાપ જેવો પ્રેમ કરવો હા તો એનો બાપ નહીં, તમારે શું લેવા બાપ બનવાની જરૂર છે એને? મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા. અલા એવું હતું જ લે. તો કેવું હોય છે? તું સીધો એવો આરોપ ના લગાયો મારું પર યાર. આલી તો આલી હવે ખાશે તો બધા. ખાસે એની માં માટે તો હું લાયો તો એને જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે, એની માના ને એના છોકરાને. મને શું લેવા લઈ ગયા તા? ફરી ટ્રીપ થાય એટલે. શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે છે ને કંઈક લેતા આવીશું બીજું. બસ શું લેવા એની માટે લાવવાનું? એની મારી માટે hobby થાય નહીં, છે. તારે જે કોઈ ચોકલેટ આપવાની હોય ને તો લેતા મારે એને નહીં આલવાની, હજી મારા આખા ગંડાને બાકી છે. અને તમે જઈને આલી આવો. એના જોડેથી પાછી ચોકલેટ માંગો કે લાય. એટલે મખાતી હશે લા, એને દિલ દુભાય અને એનું દિલ દુભાય ને એટલે તમારું દુખાય, તમારું દુભાય દિલ. લાગે તો
કશું પાપ ના લાગે. તમને ખબર છે શું શું દિલમાં બધું હંતાડીને બેઠા છો ને? લા કઈ આવું ના હોય. શરમે નહીં આવતી. અલ્યા નહીં કરો. અરે ફરી જવાનું થાય તો શું કરવાનું કે આપણે લાઈશું જે લાવવું હોય એના માટે નહીં લાવવાની. તો એના માટે જાવ છો તમે? અરે એવું નહીં એટલે તને જ લઈને જવાની તને શું લાગ્યું એને લઈને જાય હું ઈરાદા તો એવા જ છે, એને જ લઈ જવાના. અને ગાંડા ઘેના થઈને ફરી રહ્યા છો. હારું હારું બોલે છે તું કાયમ શું બોલું છું? એટલે અને અસસો કેમ? મને તો એ ખબર નહીં પડતી. અસસો શું લેવા? એના કીધું મને એવું લાગે છે કે એમને લઈને જવાનું પણ મારે હશું જ ના લે એને લઈને થોડી જવાય લે તું બૈરું મારું છું તો. અડસો નહીં મને. અને મને એ ખબર પડી છે કે મારા જેવું સેમ હમણાં આપણે પર્સ લાવ્યા છીએ થાઈલેન્ડ થી, તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ? એ મેં જોયું તું લાયા છે કદાચ ગયા છે પેલા કદાચ ના, ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી હતી. આવું બીજું નહીં એટલે કંઈક તો માંજરો છે. એ હું શોધખોળ ચાલુ રાખું છું અને એ મળી ગયું જે દાડે કે તમે હતા એ દાડે તમારું જે હાસ્ય થશે ને જોવા લાયક નહીં હોય. એટલે જે હંતાડવા હોય સબૂતો એ હંતાડી દો તમે. અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો પણ મારા અરે પ્રોપર મળશે ઘરમાંથી જ મળશે આજ નહીં તો શું? 5 વર્ષે 10 વર્ષે મળશે શું મળશે? તારું Proof? પર્સ રૂપ શું લેવા મળે મેં કઈ ખોટું કર્યું છે મારી ઉપર આંગળી સીધી તું આમ કરું છું હું શોધખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને ધ્યાન રાખજો. હા, અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય છે મારી નવી. અલ્યા એ તો બધું કેવું હોય તાર ઘેર તું અડસો નહીં, મારા ઘેર કશું નહીં હાલતી અને મારે કઈ વાતે નહીં કરવી, બરોબર? અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું, બધાને કઈ રાખું છું કે બધા ધ્યાન રાખજો આ માણસનું. હા, આ ક્યાં કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું હું. અને મારા પર્સની તો તપાસ હું ચાલુ તારે રાખું છું. જે ધ્યાન રાખવું હોય રાખ ભાઈ મને કઈ એવું મનમાં નહીં દિલમાં નહીં કઈ થયું છે કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું ને મારાથી ના કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું તું કે ને ભાઈ જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી તું મને કંજૂસ કહું છું સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો એટલું મોંઘું લેવાતું હશે એના કરતા બેન પોતું કરીએ ના કરાય. તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે એને મને આપવાની ના પાડી તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારત. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો મેં મારો ભાવ કીધું એને ના પૂછાવ્યું એને ના આપ્યું આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા આ હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય એટલે ભાવ કરાવવા બેસી જશો. ये तो लेटेस्ट न्यूज है। અલ્યા પણ મારે તો લઈ આપવાનું જ હતું ને પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું તમે તો ના લેવાનો ભાવ પતો કોઈ બાકોય ના આપો. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય કરકસર કહેવાય હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. ના ના આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને એ બધું સંભળાઈ દે મને મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી પેલું લાવવાનું હતું આ નતું લાવવાનું. પછી તમે કપડા 2 દિવસે ધોવા નાખો છો. કપડા વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ પછી પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે.